જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ઝઘડિયાના કપલસાડી ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 તેમજ ધોરણ 9ના ભૂલકાઓને નામાંકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો ભરૂચ જિલ્લામાં પ્રારંભ થયો છે, જેમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ઝઘડિયા તાલુકાના કપલસાડી ખાતે અને ઝઘડિયા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 તેમજ ધોરણ 9ના ભૂલકાઓને નામાંકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત ગૌરાંગ મકવાણાએ કહ્યું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે શાળા પ્રવેશને ઉત્સવ રૂપે ઉજવવાની પહેલ કરી છે. બાળકના જીવનમાં શાળાનો પ્રથમ દિવસ મહત્વની ઘટના બની રહે છે. પોતાના શૈક્ષણિક સમયને વાગોળીને પોતાના સમયની વ્યવસ્થાઓ સાથે આજની સુવિધાઓની સરખામણી કરી સરકારની સિદ્ધિઓથી સૌને અવગત કરાવ્યા હતા. બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોએ અનુરોધ કર્યો હતો. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે અને આ ગુણવત્તાસભર શિક્ષણ આપવું તે આપણા સૌની નૈતિક જવાબદારી છે. આ તકે આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓએ મહિલા સશક્તિકરણ સહિતના વિષયો પર પોતાના આત્મવિશ્વાસ સાથે જે રીતે રજૂઆત કરી છે તે કન્યા કેળવણી ક્ષેત્રે કેવું પરિવર્તન આવ્યું છે તેનું ઘોતક છે. સાથે બાળકો માતા પિતાને ટ્રાફિકના નિયમો વિશે સમજ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી શકે તે માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે સૌએ શપથ લીધા હતા. આ અવસરે મહાનુભાવોના હસ્તે સીઈટી તથા NMMS જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલ મહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે કલેક્ટરે શાળા પરિસરની મુલાકાત કરી હતી તેમજ SMCના સભ્યો સાથે બેઠક કરી હતી. આ તકે ગામના સરપંચ, મામલતદાર M.K. રાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ગામના અગ્રણીઓ, દાતાઓ અને SMCના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.